નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વર્ડ પેટર્ન વિશે જોઈશું. અંગ્રેજી શબ્દોમાં આપણને વર્ડ પેટર્ન જોવા મળે છે. આ પેટર્ન દ્વારા આપણે અંગ્રેજી શબ્દનો ઉચ્ચાર કરતા અને તેની જોડણી કરતા શીખીશું. રોલ ઓફ વોવેલ્સ વિથ કોન્સોનન્ટ્સ એટલે કે સ્વરની ભૂમિકા વ્યંજન સાથે કેવી હોય છે અને તેની સાથે જોડાતા તેનો ઉચ્ચાર કેવો થાય છે તે વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપ નોંધપોથી અને પેન લઈ લો, કારણ કે આ દરેક પેટર્ન તમારે તમારી નોટમાં નોંધવાની છે અને તે પ્રમાણે શબ્દો શોધવાના છે, તે પ્રમાણે બોલવાના છે અને તે પ્રમાણે લખવાના પણ છે. તો સૌપ્રથમ એક એ, આનો ઉચ્ચાર થશે આ. તો હવે તેને જ્યારે શબ્દોમાં પ્રયોજાય છે એટલે કે વ્યંજન સાથે આવે છે ત્યારે ઉદાહરણ સાથે આપણે જોઈએ. એફ એ આર એ સ્વર છે જે ગ્રીન એટલે કે લીલા રંગમાં લખેલો છે. તો એફ એ વ્યંજન છે એટલે કે ફને કાનો લાગશે, આમ ફા થશે. આર એટલે ર, આમ એફ એ આર એટલે કે ફાર. નંબર 2, અરે સોરી, આના ઉદાહરણ જોઈએ. સી એ આર કાર, જે એ આર જાર, એસ ટી એ આર સ્ટાર, એસ એચ એ આર પી શાર્પ, એલ એ આર જી ઈ લાર્જ. નંબર 2, આમાં એ જ છે પરંતુ તેનો ઉચ્ચાર થશે એ, જેમ કે એમ એ એન એટલે કે તેનો ઉચ્ચાર થશે મેન. ઉદાહરણ જોઈએ વધુ. એપલ એ ડબલ પી એલ ઈ એટલે કે એ નહીં બોલવાનું, એ બોલવાનું. CAT કેટ, RAT રેટ, VAN વેન, LAP લેપ, CAP કેપ. આપ લખતા રહેજો. નંબર 3 ઈ એટલે કે એકમાત્ર આવશે વ્યંજનને. જ્યારે પણ વ્યંજનની સાથે ઈ જોડાય એટલે તમારે તેને એકમાત્ર સમજવાનો. જેમ કે HEN, એચ એટલે હને એકમાત્ર લાગે, ઈનો એટલે હે, એનનો ન, આમ HEN એટલે હેન. PEN પેન, TEN ટેન, CENT સેન્ટ, RED રેડ, LEG લેગ. નંબર 4, હવે અહીંયા ઈનો ઉચ્ચાર થશે દીર્ઘઈ. જેમ કે CE એટલે કે સને દીર્ઘઈ સી, MENT એટલે મેન્ટ, આમ CEMENT એટલે કે સિમેન્ટ. ઇંગ્લિશ ENGLISH, EAST ઈસ્ટ, EAR ઈયર, ENDURE ઇન્ડ્યોર, ENHANCE ઇન્હેન્સ. પછી EQUAL ઇક્વલ. 5 આઈ એટલે કે હસ્વ ઈ. ઉદાહરણ જોઈએ. PIN પને હસવાઈ પી, એનનો ન, PIN પિન, આમ TIN ટીન, LIST લિસ્ટ, INK ઇંક, WING વિંગ, SIMPLE સિમ્પલ. નંબર 6 ઓ એટલે કે કાનો માત્ર લાગશે વ્યંજનને. જેમ કે POND પને કાનો માત્ર પો, ND POND પોન્ડ, SO સો, DOG ડોગ, BOLD બોલ્ડ, ROSE રોઝ, HOLD હોલ્ડ. નંબર 7 યુ એટલે કે એટલે કે અનો લોપ થતો જોવા મળશે તમને. જેમ કે BUT એટલે બીનો બ, ટીનો ટ, યુનું કંઈ નહીં, આમ બટ, BUT બટ. તેવી રીતે CUT કટ, RUB રબ, SHUT શર્ટ, SCRUB સ્ક્રબ, HUG હગ, GUN ગન.
હવે 8 યુનો અ ઉચ્ચાર, તેમાં જોઈએ UTTER એટલે કે અટર, UPPON અપોન, UPPER અપર, US અસ, UNDER અંડર, UMPIRE અમ્પાયર. 9 EA બે સ્વર જોડાયા અને આ બે સ્વર જોડાતા તેનો ઉચ્ચાર મળશે દીર્ઘઈ, જેમ કે LEAD લ વ્યંજનને દીર્ઘઈ લાગશે EA નો એટલે કે ઉચ્ચાર થશે લીડ. READ રીડ, WEAK વીક, SEAD સીડ, TEA ટી, SEA સી. નંબર 10 EE એટલે કે દીર્ઘઈ. ઉદાહરણ જોઈએ SEEN સીન, WEEK વીક, GREEN ગ્રીન, TREE ટ્રી, FREE ફ્રી. નંબર 11 AI આનો ઉચ્ચાર થશે એ, જેમ કે RAIN રેન, TRAIN ટ્રેન, CHAIN ચેન, PAIN પેન, CLAIM ક્લેમ, FAIL ફેલ, AIM એમ. હવે 12માં O એટલે કે દીર્ઘઉ, SOON એસ વ્યંજન છે તો તેને OO દીર્ઘઉ લાગશે, આમ સૂન. ZOO જુ, ROOM રૂમ, MOON મૂન, FOOD ફૂડ, GOOD ગુડ. હવે નંબર 13 OU આનો ઉચ્ચાર થશે આવ, જેમ કે SOUND એટલે સ પછી આવ, આમ સાઉન્ડ. ROUND રાઉન્ડ, FOUND ફાઉન્ડ, GROUND ગ્રાઉન્ડ, BOUND બાઉન્ડ, POUND પાઉન્ડ. હવે નંબર 14 OW આનો ઉચ્ચાર થશે આવ, જેમ કે આઉલ, OWL આઉલ, COW એટલે કે કાવ, જો OW નો આવ અને C નો ક, આમ કાવ. COW કાવ, TOWN ટાઉન, NOW નાવ, HOW હાવ, VOW વાવ. નંબર 15 ALL તેનો ઉચ્ચાર થશે ઓલ, જેમ કે BALL એટલે કે બોલ, CALL કોલ, TALL ટોલ, MALL મોલ, SMALL સ્મોલ, HALL હોલ, WALL વોલ. 16 વ્યંજન પછી એ આવે અને ત્યાર પછી વ્યંજન આવે અને પછી પાછો ઈ આવે તો તેનો ઉચ્ચાર થશે એ, પણ આ ઉચ્ચાર એ બે વ્યંજનની વચ્ચે આવશે, જેમ કે TAKE એટલે કે ટેક, તો આનો ઉચ્ચાર થશે ટેક. MAKE મેક, LAKE લેક, GATE ગેટ, STATE સ્ટેટ, DATE ડેટ. 17 વ્યંજન પછી આઈ સ્વર આવે ત્યાર પછી પાછો વ્યંજન આવે અને પછી સ્વર આવે તો તેનો ઉચ્ચાર થશે આઈ, અને આ આઈ જે ઉચ્ચાર છે તે બે વ્યંજનની વચ્ચે આવશે, જેમ કે RIDE એટલે કે રાઈડ, KITE કાઇટ, FINE ફાઇન, BIKE બાઇક, LIKE લાઇક, PIPE પાઇપ. નંબર 18 OA આનો ઉચ્ચાર થશે ઓ, જેમ કે GOAT ઘને કાનો માત્ર લાગશે, આમ ઉચ્ચાર થશે ગોટ. BOAT બોટ, SOAT શોર્ટ, ROAD રોડ, LOAD લોડ, ROAR રોર. નંબર 19 યુનો ઉચ્ચાર થશે ઉ, જેમ કે PUT એટલે કે પને હસવ પુ, ટીનો ટ પુટ, આમ CUCKOO કુકુ, FULL ફૂલ, PULL પુલ, PUSH પુશ, JULY જુલાઈ.
નંબર 20માં ઓ વાય હોય તો ઓય થશે. જ્યારે વાય શબ્દના અંતમાં આવે છે, અંગ્રેજી શબ્દના અંતમાં જ્યારે વાય હોય ત્યારે તેનો ઉચ્ચાર ઈ થતો હોય છે. જેમ કે BO વાય એટલે કે બોય, JO વાય જોય, TO વાય ટોય. નંબર 21 વ્યંજન વાય, વ્યંજન પછી વાય હોય એટલે કે તેનો ઉચ્ચાર થશે આય. જેમ કે MY તો માય, BY તો બાય, TRY તો ટ્રાય, CRY તો ક્રાય. હવે આવી જ રીતે તમે પણ ડિક્શનરીનો ઉપયોગ કરી અથવા તો શબ્દોને ભેગા કરી તમે પણ પેટર્ન બનાવી શકો છો અથવા શોધી શકો છો. જેમ કે અહીંયા જુઓ, EW લાગવાથી ઉચ્ચાર કેવો થાય છે. NEW ન્યૂ, FEW ફ્યુ, VIEW વ્યૂ, SEW સ્યુ, DEW ડ્યુ. તેવી રીતે અહીંયા URE લાગવાથી વ્યંજન સાથે તો PURE પ્યોર, SURE શ્યોર, CURE ક્યોર. તેવી રીતે વ્યંજન પછી યુ, પાછો વ્યંજન પછી ઈ તો ઉચ્ચાર કેવો થશે. જેમ કે મ્યુટ એટલે કે યુટ જોડાય છે. CUTE ક્યુટ, RUDE રૂડ, NUDE ન્યૂડ. પરંતુ ક્યારેક તમને આ પેટર્નમાં કોઈક શબ્દ અલગ પણ પડતો જોવા મળશે. તો આવા અપવાદરૂપ શબ્દોથી તમે નિરાશ ન થતા અને આ રીતે પેટર્ન પ્રમાણે મહેનત કરવાથી તમે ઝડપથી શબ્દની જોડણી કરતાં પણ શીખી જશો અને શબ્દનો ઉચ્ચાર કરતાં પણ સરળતાથી શીખી જશો. અહીંયા મેં તેવું એક ઉદાહરણ લીધું છે. જેમ કે GROUP એટલે કે OU સ્વર આવવાથી તેનો ઉચ્ચાર ગ્રુપ થાય છે એટલે કે ઉ હસવું જોડાય છે. જેમ કે SOUP સૂપ. પરંતુ ટૂરના ઉચ્ચારમાં તેવું થતું નથી. જેમ કે TOUR તો હસવું તો લાગે છે પણ તેનો ઉચ્ચાર ટૂર તેવો થશે. પરંતુ FOUR તો બિલકુલ જુદો જ પડે છે. જેમ કે OUનો ઉચ્ચાર હસવું થતું નથી, વ્યંજનને ફને હસવું લાગતું નથી, ફૂર થતું નથી, પરંતુ FOURનો ઉચ્ચાર ફોર થાય છે. આમ આવા અપવાદ કેટલાક શબ્દો મળશે, પરંતુ નિરાશ થયા વગર તમે મહેનત કરજો, જરૂર સફળતા મળશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વિઝિટિંગ ePragna એજ્યુકેશન. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ePragna એજ્યુકેશન. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ મારી ચેનલ જોતા રહો તેવી અપેક્ષા સહ અહીંયા આ વિડીયો પૂરો કરું છું.